કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના નવા વિડીયો સેશનની અંદર આપણે કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટમાં આગળ વધી રહ્યા છીએ, જેમાં એક્સેલના આજે આપણે નવા એક એક્સરસાઇઝ સાથે મળી રહ્યા છીએ. અગાઉ ઘણી બધી એક્સરસાઇઝ અને મેનુ આપણે શીખી ગયા છીએ. તો સંપૂર્ણ એક્સેલ અમે અહીંયા અમારી યુટ્યુબ ચેનલ પરથી ઉપલબ્ધ કરવાના છીએ, એ પણ બિલકુલ ફ્રીમાં. તો ઘણી બધી જગ્યાએ અલગ અલગ ક્લાસીસમાં આ કોર્સ શીખવવાના પૈસા લેતા હોય છે. તો આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી એ વસ્તુ તમને ફ્રીમાં અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો આજની એક્સરસાઇઝ જે છે કે ઘણી બધી સ્કીમો આવતી હોય છે તહેવાર નિમિત્તે, કે જેમ કે અલગ અલગ સ્ટોરમાં દિવાળી નિમિત્તે, હોળી નિમિત્તે, અલગ અલગ પર્વ નિમિત્તે ડિસ્કાઉન્ટની સ્કીમ આવતી હોય છે. તો એ ડિસ્કાઉન્ટ કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું તે આપણે એક્સેલની અંદર તેનો ફોર્મ્યુલા ક્રેક કરીને લાવ્યા છીએ. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, અને જ્યારે તમારે કોઈ પણ વસ્તુ ખરીદી કરવાની હોય ત્યારે આ ફોર્મ્યુલા અપ્લાય કરી અને તમને કેટલું ડિસ્કાઉન્ટ મળી અને કેટલું તમારે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ તમે તમારા મોબાઈલ ફોન અથવા તમારા કમ્પ્યુટરની અંદર જ ચેક કરી શકો છો. તો ચાલો આજે હવે આપણે જાણીએ કે ડિસ્કાઉન્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક એક્સેલમાં ફોર્મેટ તૈયાર કરીને રાખી દીધેલું છે. તો આ જ પ્રકારનું ફોર્મેટ તમારે તમારા કમ્પ્યુટરની અંદર બનાવી લેવાનું રહેશે. તો અહીંયા તમારે સ્ક્રીનશોટ અમારા વિડીયોનો લઈ લેવાનો રહેશે. આ સ્ક્રીનશોટ લેવાઈ ગયા બાદ તમારે પ્રેક્ટિસ કરવા માટે તમારા કમ્પ્યુટર અથવા લેપટોપની અંદર આ જ પ્રકારનું સેમ ફોર્મેટ તમારે ત્યાં બનાવવાનું રહેશે. ડિટેલ્સ જે છે એ તમે તમારી રીતે અલગ લઈ શકો છો, કે જ્યારે તમે તમારી ખરીદી કરવા જતા હોય અને શું ખરીદી કરીને લાવ્યા છો એ વસ્તુ પણ તમે ત્યાં ફિલ કરી શકો છો. અને પ્રાઇસ ડિસ્કાઉન્ટ તમને ત્યાં કયા પ્રકારની કિંમત આપેલી છે અને કેટલું ડિસ્કાઉન્ટ આપેલું છે એ પણ તમે ત્યાં લખી શકો છો. આ એક એક્ઝામ્પલ જે છે એ તમને સમજાવવા પૂરતું જ અહીંયા અમે લીધેલું છે. તો સૌપ્રથમ તમારે અહીંયા પેબલ અમાઉન્ટ એટલે કે તમારે એક વસ્તુની કિંમત કેટલી ચૂકવવાની થશે, જેમાં આપણે ડિસ્કાઉન્ટ સાથે કેલ્ક્યુલેટ કરી અને કેટલા રૂપિયા ચૂકવવાના થાય છે એ આપણે શીખવાનું છે. તો આ ડિસ્કાઉન્ટ કઈ રીતે શોધવું તેના માટેની સિમ્પલ સમજ આવી જાય એ માટેની ફોર્મ્યુલા અહીંયા તમને નીચે જોવા મળે છે. કે જેમ કે સૌપ્રથમ આપણે પ્રાઇસ સેલ એડ્રેસ એટલે કે ઇક્વલ ટુ કરી અને આ જે પ્રાઇસ સેલ એડ્રેસ લખેલું છે એ ખાનું સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મલ્ટિપ્લિકેશનની સાઇન કરવાની રહેશે. મલ્ટિપ્લિકેશનની સાઇન કર્યા બાદ બ્રેકેટ ઓન કરવાનું અને 1 માઇનસ ડિસ્કાઉન્ટ સેલ એડ્રેસ એટલે કે ડિસ્કાઉન્ટ તમે કયા ખાનાની અંદર લખેલું છે એ ખાનાના એડ્રેસ તમારે ત્યાં લખવાનું રહેશે. અને ત્યારબાદ બ્રેકેટ ઓવર કરી અને એન્ટર જેવું પ્રેસ કરશો એટલે તમને ત્યાં પેબલ અમાઉન્ટ મળી જશે. જેમ કે આ મુજબનું જે મેં ફોર્મેટ બનાવેલું છે તો તેમાં મારી ફોર્મ્યુલા કંઈક આ પ્રકારે બનશે, જેમાં પ્રાઇસ સેલ એડ્રેસ એ મેં કયા ખાનાની અંદર લખેલું છે તો C3. તો મેં અહીંયા ટાઈપ કરેલું છે C3. ત્યારબાદ મલ્ટિપ્લિકેશનની નિશાની અને ત્યારબાદ બ્રેકેટ ઓપન કરવાનું રહેશે. 1 એ જે છે એ ઇક્વેશનની અંદર જ આવે છે, એટલે તેમાં આપણે કોઈ પણ ફેરફાર કરવાનો રહેશે નહીં. ડિસ્કાઉન્ટના ફોર્મ્યુલાની અંદર આ પ્રકારે કરવાનું રહેશે. ત્યારબાદ માઇનસની સાઇન કરવાની રહેશે અને ડિસ્કાઉન્ટ સેલ એડ્રેસ એટલે ડિસ્કાઉન્ટ જે છે એ મેં ડી કોલમની અંદર લખેલું છે અને ત્રીજા નંબરની રોમાં તે નંબર આવેલો છે એટલે મેં ત્યાં લખેલું છે D3. તો મારા ફોર્મેટ મુજબ આ પ્રકારની ફોર્મ્યુલા અહીં સેટ થાય છે. તો હવે આપણે પેબલ અમાઉન્ટની અંદર આ પ્રકારની ફોર્મ્યુલા લખી અને કેટલું પેબલ અમાઉન્ટ આવે છે તે આપણે ચેક કરીએ. તો સૌપ્રથમ ફોર્મ્યુલાની શરૂઆત જે છે એ વિદ્યાર્થી મિત્રો ઇક્વલ ટુની સાઇનથી થાય છે. આ ખાસ યાદ રાખવાનું, જો તમે ઇક્વલ ટુની સાઇન ન કરેલી હોય તો તમને તમારા બોક્સની અંદર જવાબ મળશે નહીં.
એવું ક્યારેય પણ થાય જવાબ નથી આવતો અને તમને ફોર્મ્યુલા જ લખેલી જોવા મળે છે, તો પહેલી જ તમારે ચેક કરવાની વસ્તુ જે છે કે મેં ફોર્મ્યુલાની શરૂઆતમાં બરાબરની સાઇન કરેલી છે કે નહીં, એ તમારે ખાસ ચેક કરવાની રહેશે. હવે આપણે ફોર્મ્યુલા તરફ આગળ વધીએ, જેમાં C3 એટલે પ્રાઇસ સેલ એડ્રેસ વાળું બોક્સ જે છે એ મારું સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ મલ્ટિપ્લિકેશનની સાઇન કરવાની રહેશે અને બ્રેકેટ ઓપન કરવાનો 1 માઇનસ ડિસ્કાઉન્ટ સેલ એડ્રેસ, મતલબ મારે ત્યાં લખવાનું થશે D3 અને બ્રેકેટ ઓવર કરી અને જેવું હું એન્ટર કી પ્રેસ કરીશ એવું જ મને કેટલા રૂપિયા મારે ચૂકવવાના થશે આ એક વસ્તુના, એ મને ત્યાં જવાબ મળી જશે. હજુ એક વખત આપણે આ જ ફોર્મ્યુલાની પ્રેક્ટિસ કરીએ. તો દર્શક મિત્રો અથવા વિદ્યાર્થી મિત્રો, તમને જ્યાં સુધી ફોર્મ્યુલા મોઢે ન આવડી જાય ત્યાં સુધી તમારે તેને ઓટો ફિલ કરવા નહીં. આ મારી ખાસ તમને વિનંતી છે, જેથી કરીને તમને તમારી ફોર્મ્યુલા યાદ રહી જાય. તો હવે નીચે આપણે આવ્યા છીએ તો C3ની જગ્યાએ C4 લખવાનું રહેશે. મલ્ટિપ્લિકેશનની સાઇન, બ્રેકેટ ઓપન 1 માઇનસ D4 અને બ્રેકેટ ઓવર કરી એન્ટર કી પ્રેસ કરીએ છીએ તો તેનું પણ પેએબલ અમાઉન્ટ આપણને જોવા મળે છે. તો હવે તમારે આ ફોર્મ્યુલાને ડ્રેગ કરી અને તમારું જે છે શીટ એ કમ્પ્લીટ કરવી હોય તો તમે કમ્પ્લીટ કરી શકો છો. આ જે છે એ એક એક વસ્તુનું તમને પેએબલ અમાઉન્ટ આવેલું છે અને લાસ્ટમાં તમારે જ્યારે આપણે કોઈ પણ શોપિંગ કરવા ગયા હોય તો ત્યારે તમને કહે છે કે ભાઈ તમારે આટલું પેમેન્ટ ચૂકવવાનું થયું છે. તો આ બધાનું તમારે ટોટલ કરવાનો રહેશે. તો ટોટલ કરવા માટે પણ આપણે સૌપ્રથમ તો ઇક્વલ ટુની સાઇન કરી અને સમ લખતા હતા અને સેલ નંબર પણ સાથે સાથે આપણે લખતા હતા. તો અહીંયા મારે તમને એક શોર્ટકટ કી પણ શીખવાડવી છે કે જેમ કે અહીંયા તમામ ખાનાનો જ્યારે આપણે સરવાળો કરવાનો હોય ત્યારે તમારે કીબોર્ડમાંથી અલ્ટર સાથે ઇક્વલ ટુની સાઇન પ્રેસ કરવાની રહેશે. તો સમ ફોર્મ્યુલાની શોર્ટકટ કી છે અલ્ટર સાથે જ્યારે તમે ઇક્વલ ટુની સાઇન પ્રેસ કરો ત્યારે તમારા તમામ ખાના સિલેક્શન થઈ જશે. આમાં એક જ વસ્તુ છે કે જ્યાં વચ્ચે બ્લેન્ક આવતું હોય એટલે કે કોરું ખાનું આવતું હોય ત્યાં આ શોર્ટકટ કી તમને યુઝફુલ નહીં થાય, કેમ કે જ્યાં કોરું ખાનું આવશે તેની ઉપરના સેલ જે છે ત્યાં સુધી જ સિલેક્શન તમને જોવા મળશે. તો અહીંયા આપણે અલ્ટર અને ઇક્વલ ટુની સાઇન પ્રેસ કરી અને એન્ટર જેવું દબાવશું એવું તમને તમારા સ્ટોર કીપર જે છે એ તમને કહેશે કે તમારા 112 રૂપિયા અને 73 પૈસા તમને આપવાના છે. ઘણી વખત તમે કેશ કાઉન્ટર પર જતા હોય તો આ જે છે એનો રાઉન્ડ ફિગર કરીને આપે છે કે 113 રૂપિયા તમારા થયેલા છે, કેમ કે છૂટા પૈસા અત્યારે કોઈ પાસે હોતા નથી, તો 113 રૂપિયા તમારે તેના ચૂકવવાના હોય છે. તો આ પ્રકારે જે છે એ ડિસ્કાઉન્ટની ફોર્મ્યુલાનો તમે ઉપયોગ કરી શકો છો. વધુ આવી જ એક્સરસાઇઝના વિડીયો ટૂંક જ સમયમાં અમે અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવાના છીએ. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો વિદ્યાર્થી મિત્રો.